રાકેશભાઈ માણેકલાલ શાસ્ત્રી, ગામ વિઠલાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ ના રહીશ છીએ. અહીંયા અમારે શ્રી શક્તિ બહુચર ટોડારી માનો પરંપરાથી એટલે કે છેલ્લા 5-6 વર્ષ પહેલાથી પણ આ માતાજીનો મેળો ભરાય છે. આ મેળામાં દર વર્ષે માતાજીની કૃપાથી દર્શનાર્થીઓ પણ ખૂબ આવે છે. માતાજીનું મહાત્મ્ય એટલું બધું છે કે માતાજી દરેકની મનોકામનાઓ સાંગોપાંગ એવી પરિપૂર્ણ કરે છે કે અહીંયા જે કોઈ માનતાઓ કે જે કોઈ બાધા અકડીઓ કોઈ રાખવામાં આવે તો એમાં સાંગોપાંગ પરિપૂર્ણ કરે છે. આ મેળાનો પ્રારંભ 5-6 વર્ષ પહેલા જે આપણો ઇતિહાસ છે હરપારદે અને શક્તિ માતાજીનો, ત્યારથી શરૂઆત થઈ છે કે માતાજીએ ગામના તોરણ બાંધ્યા. હવે હરપારદે તોરણ બાંધ્યા અને માતાજીએ ત્યાં થાપા નાખ્યા, ત્યારથી આ ઇતિહાસ ચાલુ છે. અને આજ સુધી દિવસે ને દિવસે આમાં પ્રગતિમાના અને આશીર્વાદથી અહીંયા મેળો ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક દર વર્ષે ફાગણ સુદ નીમ ના દિવસે ભરવામાં આવે છે. અને સૌ ગ્રામજનો તન મન ધનથી માં શક્તિ બહુચર ટોડારી સાથે ચાચરી માતાજીની ખૂબ સેવા કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ મેળામાં એવી પરંપરા છે કે માતાજીની સવારે 9 વાગે તેના નિજ મંદિરમાં આંગી પધરાવવામાં આવે છે. નાયકો દ્વારા માતાજીના ભજન ભાવ કરવામાં આવે છે, એની સ્થિતિ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ અહીંયા ગ્રામજનોની સાથે બહાર વાળા લોકો પણ, તમે બંધ કરો, બહારના લોકો પણ માતાજીના દર્શનાર્થે આજુબાજુના ગામના વધારે છે. સાંજે માતાજીનો રથ નીકળે એ પહેલા માતાજીના ઘોડા દોડે છે, હાથી આવે છે અને માતાજીના સેવકો ત્યાં માતાજીની પૂજા કરી માતાજીનો રથ લઈ માતાજી જ્યાં ચાચરી માનું મંદિર છે ત્યાં આગળ રથ જાય છે. એ રથ ત્યાંથી દર્શન કરી ત્યાંથી આગળ ચક્કર થાય છે અને માતાજીનો પાછળ રથ લઈ વાજતે ગાજતે ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા ગામમાં પરત ફરે છે માતાજીના જય જયકાર સાથે. સરપંચ શ્રી ગ્રામ પંચાયત વિઠલાપુર, અમારા આ માંડવીનો પરંપરા લગભગ 800 વર્ષથી વધારે ની પરંપરા મુજબ અમારો મેળો ફાગણ સુદ નીમનો દર વર્ષે ભરાય છે.
વર્ષોથી આ લોકમેળાનું મહત્વ રહેલું છે અને આજુબાજુના ગામના લોકો દૂર દૂરથી ઘણા બધા ગામના લોકો આજે માતાજીની માંડવીના દર્શન કરવા પધારે છે.